હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારા વાલા અને પ્યારા વિદ્યાર્થીઓ, આપણે આપણા ધોરણ 12 અને તત્વજ્ઞાન વિષયની અંદર આપણું જે ચેપ્ટર નંબર 3 છે અનુમાનના નિયમો, તો આપણે આ ચેપ્ટર ભણી રહ્યા છીએ. આપણી રામબાણ બેચ ચાલુ છે. તમને ખ્યાલ હોય તો રામબાણ બેચની અંદર આપણે તત્વજ્ઞાનની અંદર ચેપ્ટર 3માં અનુમાનના જે નિયમો છે એમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે ભણી રહ્યા છીએ. તો વિદ્યાર્થીઓ, એમાં તમને આજે પ્રશ્ન હાલ હું ભણાવી રહી છું. આ પ્રશ્ન તમને વિભાગ ઈમાં કેટલા ગુણમાં પૂછાશે? 5 માર્કમાં. વિભાગ ઈમાં 5 ગુણમાં આ પ્રશ્ન તમને પૂછાય છે. બીજું તમને મેં એ પણ ક્લેરિફિકેશન કરી દીધું છે કે આ પ્રથમ પરીક્ષામાં જ આ પ્રશ્ન હશે. બોર્ડમાં કે બીજી પરીક્ષામાં આ પ્રશ્ન નહીં પૂછાતો તો નથી. પણ એ પણ વસ્તુ કહી દઉં કે આમાંથી અમુક મુદ્દા મોસ્ટ આઈએમપી છે જે બોર્ડમાં પૂછાય છે. એટલે મતલબ એવું તો નથી કે આ પ્રશ્ન વ્યર્થ છે. પ્રશ્ન પ્રથમ પરીક્ષામાં તો વિભાગીમાં 5 ગુણમાં પૂછાય છે, પણ એના સિવાય આમાંથી 2 માર્કનો પ્રશ્ન વિભાગ સીમાં અને 1 પ્રશ્ન વિભાગ બીમાં, એટલે મતલબ 3 ગુણ તો આમે 5 ગુણ વિભાગીમાં તો મળશે. એના સિવાય પણ મતલબ ટોટલ આ પ્રશ્ન કહીએ ને તો 8 માર્કનો પ્રશ્ન છે. કેટલા? 8 માર્કનો. કારણ કે વિભાગ ઈમાં 5 ગુણમાં પૂછાય છે, પછી આમાંથી જ વિભાગ સીમાં 2 માર્ક અને વિભાગ બીમાં 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે. પછી તમે મને નહીં કહેતા કે બેન તમે કીધું નહોતું, એટલે સોની મોની તૈયાર કરી લેજે. ઓકે. યુટ્યુબના વિદ્યાર્થીઓને ખાસ જણાવી દઉં કે આ વિડીયો એ મારી રામબાણ બેચની અંદર જે વિદ્યાર્થીઓને હું ભણાવી રહી છું, દરેકે દરેક 4 જે વિષય છે તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ અને સમાજશાસ્ત્ર, એમાંથી આ તત્વજ્ઞાનનું ચેપ્ટર નંબર જે 3 છે એનો આ ડેમો વિડીયો છે, જે તમે જોઈ અને નક્કી કરી શકો છો કે જો હું તમને ભણાવું તત્વજ્ઞાનમાં તમને કદાચ ખબર પડે છે અને તમારો એવો ટાર્ગેટ છે કે આજ દિવસ સુધી તત્વજ્ઞાનમાં સારા માર્ક આવ્યા નથી 11માં, પણ તમે એવું ચાહો છો કે બોર્ડની એક્ઝામમાં તમે તત્વજ્ઞાનમાંથી 100માંથી 100 માર્ક લાવો અથવા 90-95+ માર્ક તમારે લાવવા છે તત્વજ્ઞાનમાં, તો તમે 100% મારી ઉપર વિશ્વાસ કરી અને મારી બેચમાં, રામબાણ બેચમાં જોઈન થઈ શકો છો. હું તમને વિશ્વાસ, દાવા અને ગેરંટી સાથે કહું છું કે તમે મારી ઉપર જે વિશ્વાસ કરીને આ બેચમાં જોઈન થશો તો તમે જેવું ધાર્યું છે એવું પરિણામ તમને 100% મળશે. આવું હું નથી કહેતી, મારા વિદ્યાર્થીઓ કહે છે. ચેનલની અંદર એકવાર વિઝિટ કરતા હો અને તમે કોમેન્ટ બોક્સની અંદર ચેક કરતા હો કે વિદ્યાર્થીઓ મને કેટલું માને છે, મારી જોડે ભણીને એ લોકો કેટલા ખુશ છે અને કેટલું આપણું પરિણામ છે. તમે શોર્ટ વિડીયોમાં એકવાર ચેક કરી લેજો. દરેક વિદ્યાર્થીઓ જે ગુજરાતની અંદરથી મારી સાથે જોડાયેલા છે, આપણી ચેનલમાં, આપણી બેચમાં જોડાયેલા છે, એ લોકો ક્યાંક ને ક્યાંક સારું પરિણામ લાવ્યા છે ધોરણ 12 આર્ટ્સમાં. તો તમે કોની રાહ જુઓ છો? તમારે જો આ બેચની, રામબાણ બેચને લગતી કોઈ પણ વધારે માહિતી જોવે છે તો તમને અહીંયા સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે એના ઉપર તમે મને કોલ, SMS કરી અને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ચાલો શરૂઆત કરવી છે વિદ્યાર્થીઓ. તો આ પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી છે અને 8 માર્કનો આ પ્રશ્ન છે. તો શરૂઆત કરું. આપણા અનુમાનના 8 નિયમો છે. 8 નિયમમાંથી આજે આપણે HSનો નિયમ ભણવાના છીએ. HSના નિયમનું પૂરું નામ શું થાય? તો સોપાધિક સંવિધાનને લગતો નિયમ થાય છે. HSનું પૂરું નામ શું થશે? સોપાધિક સંવિધાનને લગતો નિયમ. અનુમાનના કેટલા નિયમો છે? તો કે 8 નિયમો છે. કયા નિયમો છે? MP, MT, HSDS, CD, SIMP, કોન્જ અને એડ. આ 8 નિયમો મેં આપણે વ્યવસ્થિત બેચની અંદર ભણી ગયા છીએ. ચાલો, તો આ જે HSનો નિયમ છે એનું તમારે કથન લખવાનું છે, એનું સમર્થન લખવાનું છે, એનું રૂપ લખવાનું છે અને રૂપનું સત્યતા કોષ્ટક બનાવવાનું છે. હવે આપણે જે રામબાણ બેચના વિદ્યાર્થીઓ છે એમની જો હું વાત કરું તો આપણે રૂપ તો ભણી ગયા છીએ 8 નિયમના, રાઈટ? તો કે હા, જો તમને રૂપ આવડે તો કથન આવડે, રૂપ આવડે તો સમર્થન આવડે, રૂપ આવડે તો સત્યતા કોષ્ટક આવડે. મતલબ કે 8 નિયમો અને તેના રૂપો મોસ્ટ આઈએમપી. જો તમને અનુમાનના 8 નિયમના રૂપો ન આવડે તો હું તમને લખીને આપું, લાવો સ્ટેમ્પ પેપર ઉપર હું તમને લખીને આપું. જો તમને 8 નિયમોના રૂપ ના આવડે ને તો ચેપ્ટરમાં તમને કશું ખબર ના પડે ને ચેપ્ટર તમને આવડે જ નહીં, કારણ કે ચેપ્ટરની શરૂઆત જ રૂપથી થાય છે અને જેટલા પ્રશ્નો પૂછાય છે ને એ બધામાં રૂપ જ આવે છે. રૂપ ન આવે ને તો એવું લાગે કે પ્રશ્ન અધૂરો જ છે, અને કોઈ પણ પ્રશ્ન પૂછવો ને તો એમાં રૂપ તો આવે ને આવે 100%, 1000% ગેરંટી. બીજું, જો તમને રૂપ કડાકટ આવડે ને 8 નિયમોના, તો બી હું તમને સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપું કે આ ચેપ્ટર તમને કોડ કડાકટ આવડે, આ ચેપ્ટરમાંથી તમારો 1 માર્ક કટ ના થાય. આવો હું તમને વિશ્વાસ આપું છું, કારણ કે હું ભણાવું છું, મારો અનુભવ છે. વિદ્યાર્થીઓને રૂપ આવડે તો આખું ચેપ્ટર આવડે. ચાલો, હવે પહેલાં આપણે રૂપ લખી દઈએ છીએ. તો અહીંયા મેં રૂપ લખીને રાખ્યું છે, જો તમને દેખાય છે તો અહીં ધ્યાન આપો. આ આપણું રૂપ છે. કયા નિયમનું છે? તો કે HSના નિયમનું છે. કયા નિયમનું છે? HSના નિયમનું છે, રાઈટ? તો કે હા.
હવે એચએસના નિયમનું રૂપ શું થાય? તો પી શરતી ક્યુ, ક્યુ શરતી આર, તેથી પી શરતીને આર. રેડી? તો કે હા રેડી. હવે તમારે એક વસ્તુ યાદ રાખવાનું છે ભાઈ મારા વાલા, રૂપની અંદર નાના અક્ષરો હોય, ABCDના ABCDના નાના અક્ષરો હોય. કોની અંદર? રૂપમાં. એટલે જો અહીંયા પી ક્યુ પછી આર, આ બધા કયા ABCDના અક્ષરો છે? કે નાના ABCDના. આ પરિવર્તી છે કારણ કે રૂપની અંદર કોણ આવે? નાના અક્ષરો. તો આ તો આપણને મેં તમને ભણાવી દીધું છે કે રૂપમાં કયા અક્ષરો હોય? નાના. પણ હવે મારે તમને શું શીખવાડવું છે? તો મારે તમને કથન લખતા શીખવાડવું છે. હા, તો કથનમાં તમારે કેપિટલ ABCDનો ઉપયોગ કરવાનો બેટા. કઈ? A થી Z સુધીના કેપિટલ અક્ષરો. એટલે એક વસ્તુ યાદ રાખો કે રૂપમાં નાના અક્ષરો લખવાના અને કથનમાં કેપિટલ. કથનનો ક, કેપિટલનો ક, ક એટલે યાદ રહી જાય કથનમાં કેપિટલ અક્ષરો. બીજું સમર્થનમાંય કેપિટલ અક્ષરો. સમજ્યા? આવું બધું આવે ને પછી ધ્યાન ના રાખે અને મજા આવે એમ ABCD લખીને આવે ને પછી ઘેર આવીને જોવે એટલે ખબર પડે આમાં તો કેપિટલ આવતું હતું હું સ્મોલ કરીને આવ્યો, પછી તમારા ક્યાંથી માર્ક આવે 100માંથી 100. આપણે તત્વજ્ઞાનની અંદર ઝીણી ઝીણી બાબતો હું મારા વિદ્યાર્થીઓને સમજાવું છું. એમને એમ ભાઈ તત્વજ્ઞાનમાં 100માંથી 100 માર્ક નથી આવતા હો. હું આટલી ગેરંટીના દાવા સાથે જ કેમ કહું છું કે ભાઈ 100માંથી 100 માર્ક આવશે? કારણ કે હું એવું ભણાવું છું અને હું એવું સમજાવું છું એટલે માર્ક આવે છે. તમે ભણશો ને તમે સમજશો તો તમારા માર્ક આવશે. હવે મેં અહીંયા સમજાવ્યું કે કથનમાં કયા અક્ષર આવે? તો કે કેપિટલ. અને રૂપમાં કયા અક્ષર આવે? તો નાના. હવે બીજું, તમને જો રૂપ આવડે તો સમજી લો કે તમને કથને આવડી ગયું, સમર્થને આવડી ગયું. તો કે બેન કેમ? તો જુઓ, આ રૂપ છે. રૂપની અંદર આ પી શરતી ક્યુ એ 1 નંબરમાં છે. તો કે હા. પછી ક્યુ શરતી આર એ 2 નંબરમાં છે. તો કે હા. અને તેથી પી શરતી આર, આને ત્રીજો નંબર નહીં કહેવાનો ભાઈ. આ પહેલું ને બીજું, આ બે જે છે ને એને કહેવાય આવી. આવી એટલે કોણ આવ્યું? કોઈ નથી આવ્યું. એને કહેવાય આધાર વિધાન. અને આ તો મેં તમને ભણાવી દીધું છે, ખોટું નહીં બોલતા. હા, બેચમાં જોડાયેલા હશે એમને ખબર હશે અને તમારું તમે જાણો. આધાર વિધાન, આ પહેલા નંબરનું આધાર વિધાન અને આ બીજા નંબરનું આધાર વિધાન. તો આ બે આધાર વિધાનો છે એના ઉપરથી આ ત્રીજા નંબરનું જે આ પી શરતી આર છે ને એને આપણે શું કર્યું છે? તો કે એને આપણે નિષ્પન્ન કર્યું છે. શું કર્યું છે? નિષ્પન્ન. એટલે આ બેમાંથી આને આપણે નિષ્પન્ન કર્યું છે એવું કહી શકાય, અથવા એને આપણે ફલિત કર્યું છે. તો આ 3 ટપકા કરીને પછી જે વિધાન હોય ને એને બેટા કહેવાય ફલિત વિધાન. શું કહેવાય? ફલિત વિધાન. આ યુટ્યુબના વિદ્યાર્થીઓ માટે ખાસ આ સમજાવું છું. બાકી બેચના જે વિદ્યાર્થીઓ છે ને એમને આ બધું ભણાવી દીધું છે ને એમને ખબર છે. આ બધું મારે એમને કહેવું ના પડે, સીધું મારા પહેલાં તેમને આ બધું લખી દીધું હશે, કથન અને સમર્થન. તો સાંભળો, આ પહેલું બીજું આધાર વિધાન છે અને આ ત્રીજું ફલિત વિધાન છે. હવે આ બે આધાર વિધાનો પરથી આ ત્રીજું વિધાન ફલિત થાય છે, નિષ્પન્ન થાય છે. તો લખો, કથનમાં શું લખવાનું? જો પછી 1 નંબર કરો. હવે 1 નંબરે રૂપમાં કોણ છે? તો કે પી શરતી ક્યુ છે. તો લખો ને, જો પી શરતી ક્યુ. બીજું જો અહીંયા કેપિટલ અક્ષર છે ને અહીંયા સ્મોલ અક્ષર છે, દેખાઈશ? તો કે હા દેખાઈશ. તો એવું જોવાનું, જરા ઝૂમ કરકે દેખો. તો જો 1 નંબરે પી શરતી ક્યુ અને 2 નંબરે અહીંયા કોણ છે? ક્યુ શરતી આર. તો લખો 2 નંબર કરીને ક્યુ શરતી આર. એ બે વિધાનો, આ બે વિધાનો આપેલા હોય, આપેલા છે તો કે હા, તો આપેલા હોય તો આ બેમાંથી, તો એમાંથી આપણે ત્રીજા નંબરનું કયું વિધાન છે? તો કે ત્રીજા નંબરનું પી શરતી આર. તો ત્રીજા નંબરનું પી શરતી આર એ વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. લોકો છે કશું નથી. રૂપ લખી દો ને રૂપ જોઈને કથન લખો. જે વિધાનો હોય વિધાનો લખો કે પહેલા નંબરે પી શરતી, અહીંયા જો પહેલા નંબરે પી શરતી ક્યુ છે તો લખો 1 નંબરે પી શરતી ક્યુ, બીજા નંબરે ક્યુ શરતી આર. આ બે વિધાનો આપેલા હોય તો એમાંથી આ ત્રીજું વિધાન પી શરતી આરને નિષ્પન્ન કરી શકાય અથવા ફલિત કરી શકાય છે. અને બીજું, અનુમાનના 8 નિયમોની અંદર આ સેમ ટુ સેમ આવશે. ખાલી જેમ રૂપ બદલાય, જેમ રૂપમાં વિધાનો બદલાય એમ અહીંયા પહેલું બીજું ત્રીજું વિધાન બદલાય. બાકી આ તો બધું સેમ ટુ સેમ આવશે કે 2 વિધાનો આપેલા હોય 2 વિધાન, 1 વિધાન આપેલું હોય તો 1 વિધાન. 1 વિધાનમાંથી નીચેનું વિધાન શું કરી શકાય? તો કે નિષ્પન્ન કરી શકાય છે. એટલે જેવું રૂપ હોય એવો તમારે અહીંયા જવાબ લખવાનો. બીજું, રૂપ પ્રમાણે તમારે આ પહેલું બીજું જે વિધાન આવતું હોય આધાર વિધાન અને એમાંથી જે ફલિત થતું વિધાન હોય એ બસ અહીંયા લખવાનું છે કે આધાર વિધાનમાંથી ફલિત વિધાનને નિષ્પન્ન કરી શકાય. એ આપણું બની જાય છે કથન. સમજ્યા? ખબર પડી? ચાલો સમર્થનમાં આવો. સમર્થનમાં કશું નહીં. જો પી શરતી ક્યુ સત્ય હોય, ક્યુ શરતી આર સત્ય હોય તો પી શરતી આર સત્ય બને છે.
પતી ગયું, બસ આટલું જ છે. અને બધા નિયમમાં આવું જ થાય. રૂપ હોય ને તો રૂપમાં પહેલું આધાર વિધાન સત્ય હોય, બીજું આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન એ સત્ય હોય. મતલબ આધાર વિધાનો સત્ય અને ફલિત વિધાન એ સત્ય. અને સત્ય સત્ય હોય દલીલ કેવી બને? પ્રમાણભૂત. જે બીજા ચેપ્ટરમાં મેં ભણાવી દીધું છે. જો અહીંયા એવું જ લખ્યું છે સમર્થનમાં, જો સમર્થન સત્ય હોય એવું યાદ રાખવાનું. સમર્થન સત્ય હોય તો કેવી રીતે? તો જોજો, પી શરતી ક્યુ એટલે આ પી શરતી ક્યુ અને ક્યુ શરતી આર એટલે આ ક્યુ શરતી આર એ બે વિધાનો એટલે આ બે વિધાનો, આ બે આધાર વિધાનો છે. તો આ બે વિધાનો કેવા હોય? સત્ય હોય તો પી શરતી આર, આ પી શરતી આર એટલે આ ફલિત વિધાન, એ વિધાન પણ સત્ય હોય છે. એટલે કોઈ સેવમાં કશું નથી લે ભાઈ. સમર્થનમાં સત્ય સત્ય બધા વિધાનોને સત્ય કહેવાનું કે આધાર વિધાનો સત્ય હોય તો એનું ફલિત વિધાન એ સત્ય હોય એટલે સમર્થન થઈ ગયું. કથનમાં શું લખવાનું? તો કે આ પી પહેલું વિધાન અને બીજું વિધાન, આ બે વિધાનો પરથી ત્રીજું વિધાનને શું કરી શકાય? તો કે નિષ્પન્ન કરી શકાય. અને 8 નિયમોમાં સેમ ટુ સેમ આવે. જેમ ખાલી રૂપ બદલાય એમ ખાલી વિધાનો બદલાય, બાકી સેમ ટુ સેમ. હવે તમે સમજી ગયા છો, હું એવી આશા ઉમ્મીદ રાખું. બીજું તમને સમજાવી દઉં, સાંભળો. પરીક્ષાની અંદર બોર્ડની એક્ઝામમાં વિભાગ સીમાં આ પ્રશ્ન પૂછાય છે કથન, અને કથનમાં કોઈ નક્કી હોતું નથી. 8 નિયમમાંથી ગમે તે એક નિયમ ઉપાડીને મૂકી દેશે કે એમપીના નિયમનું કથન અને રૂપ લખો, અથવા એમટીના નિયમનું કથન અથવા કથન અને રૂપ લખો. 2 માર્ક થઈ ગયા. વિભાગ સીમાં પ્રશ્ન પૂછાય. બીજું આ પ્રશ્ન પૂછાય છે વિભાગ બીમાં, ગમે તે 8માંથી ગમે તે નિયમનું તમને રૂપ પૂછી લે કે આ નિયમનું રૂપ લખો, આ નિયમનું રૂપ લખો. એટલે બીમાંય પ્રશ્ન પૂછાય, સીમાંય પૂછાય, ઈમાંય પૂછાય. ખબર પડી? એટલે મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, કરી નાખજો એમ. ચલો હવે મારે આગળ વધવું છે. તો જો મેં તમને છે ને કથન સમજાવ્યું, સમર્થન સમજાવ્યું, આ રૂપ તો પહેલાં મેં તમને ભણાવી દીધું છે ને, રૂપો તૈયાર કરી લેજો તો બીજું આવડશે ને, કે ચેપ્ટરમાં કશું આવડશે નહીં. હાલો હવે મારે છે ને આ રૂપ છે ને એનું સત્યતા કોષ્ટક બનાવવું છે. શું આ રૂપ છે ને એનું મારે શું બનાવવું છે? સત્યતા કોષ્ટક. રૂપ ફરી લખું છું કારણ કે એને એટલું ચિતરી નાખ્યું છે ને કે તમને દેખાય એવું નથી લાગતું. પી શરતી ક્યુ, ક્યુ શરતી આર, તેથી પી શરતી આર આ રૂપ છે. કોનું? એચએસના નિયમનું. કોનું છે? એચએસના નિયમનું. હવે આ રૂપને જોઈને મારે શું બનાવવું છે? તો કે સત્યતા કોષ્ટક બનાવવું છે. સત્યતા કોષ્ટક બનાવવા માટે તમને બધાને ખબર હશે ને આવડતું હશે, પણ હું ભણાવું છું. ભાઈ સત્યતા કોષ્ટક બનાવવા માટે છે ને તમે વિધાનો જુઓ. આમાં સાદા વિધાનો કેટલા છે? તો કે એક તો છે પી, એક છે ક્યુ અને એક છે આર. છે ને 3 વિધાનો, પી ક્યુ આર. પછી જો પી 2 વખત આવે તો એને એક જ વખત ગણવાનું, આ ક્યુ 2 વખત છે તો એને એક જ વખત ગણવાનું, અને આર 2 વખત છે તો આપણે એને એક જ વખત ગણવાનું. ખબર પડી? તો કે હા પડી. તો 3 વિધાનોને પહેલાં સાદા વિધાનો મૂકી દો. તો પહેલા નંબરે આપણે મૂકી દીધો પી, બીજા નંબરે ક્યુ, ત્રીજા નંબરે આર. ચલો આટલું તો લખતા આવડે. અને મેં તમને પહેલાં બીજા ચેપ્ટરમાં હા કેટલો બધા સત્યતા કોષ્ટક ભણાવ્યા છે. એટલે બેચના વિદ્યાર્થીઓને તો આમાં કોઈ તકલીફ નહીં હોય, પણ નવો કોઈ વિદ્યાર્થી યુટ્યુબમાં જો મારો વિડીયો જોઈ રહ્યો છે તો એની થોડી તકલીફ કદાચ પડી શકે, પણ તકલીફ પડે એવું હું ભણાવતી નથી. થોડું ધ્યાન આપશો તો તમને પણ આવડી જશે. એટલા માટે રાડો પાડું છું કે ભાઈ બેચમાં જોઈન થઈ જાઉં જો સારા માર્ક લાવવા હોય તો. ચલો પી, ક્યુ અને આર આ 3 સાદા વિધાનો હતા, મેં લખી દીધા છે. હવે બેટા આ પહેલા નંબરનું છે ને એને કહેવાય પ્રથમ આધાર વિધાન. આ પહેલું જે છે ને આ પી શરતી ક્યુ એને કહેવાય પ્રથમ, પહેલું છે. એટલે આ જે છે ને પી શરતી ક્યુ એ પ્રથમ આધાર વિધાન છે. તો એ પ્રથમ આધાર વિધાનમાં આપણે શું લખીશું? તો કે પી શરતી ક્યુ. તો મેં લખી દીધું. તો કે હા. ચલો પછી બીજા નંબરમાં આ જે વિધાન છે ક્યુ શરતી આર એ બીજા નંબરનું આધાર વિધાન કહેવાય. તો લખો બીજું આધાર વિધાન. કોણ છે? ક્યુ શરતી આર. તો લખી દો ક્યુ શરતી અને આર. લખ્યું? તો કે હા. ચાલો આ 3 ટપકા કરીને પછી જે વિધાન હોય ને તમે તમારા મગજમાં ફિટ કરી લો કે આ 3 ટપકા કરીને પછી જે વિધાન હોય ને ભઈલા એ ફલિત વિધાન કહેવાય. તો લખો ફલિત વિધાન. કોણ છે? પી શરતી આર. તો લખી દે સોની મોની પી શરતી આર. તો લખી દીધું. થઈ ગયું આટલું? હા. હાલો હવે અહીંયા થોડું ધ્યાન આપજો. અહીંયા બેટા સાદા વિધાનો મેં મૂક્યા. તો કે હવે આપણે આડી લાઈનો બનાવવી પડે. તો કે હા બનાવવી પડે. તો તમે આડી લાઈનો કેટલી બનાવશો એ તમને ક્યાંથી ખબર પડે? તો આડી લાઈન બનાવવા માટે હું અહીંયા લખું છું સાદા વિધાનો. જુઓ જેટલા સાદા વિધાન હોય એના સામે આડી લાઈન કેટલી બને હું તમને સમજાવું છું. જો બેટા એક સાદું વિધાન હોય તો આડી લાઈન તમારે 2 બનાવવાની, 2 સાદા વિધાન હોય તો આડી લાઈન તમારે 4 બનાવવાની, અને 3 સાદા વિધાન હોય તો આડી લાઈન કેટલી બનાવવાની? 8 બનાવવાની. હવે તમે મને કહો આ સત્યતા કોષ્ટકમાં મેં સાદા વિધાનો કેટલા લખ્યા છે?
તો એક તો પી સાદું વિધાન, ક્યુ અને આર, 3 સાદા વિધાનો છે. તો હવે તમે જોજો અહીંયા આડી લાઈન કેટલી આવશે, તો કે જો 3 સાદા વિધાન હોય તો આડી લાઈન તમારે 8 બનાવવાની. તો 1 2 3 4 5 6 7 8 મેં બનાવી 8 આડી લાઈન બનાવી દીધી. તો કે હા, તમને એક સાદું વિધાન આપ્યું છે, તમે આડી લાઈન કેટલી બનાવશો, તો 2 જ બનાવવાની. 2 સાદા વિધાન હોય તો આડી લાઈન 4 જ બનાવવાની. 3 સાદા વિધાન હોય તો આડી લાઈન 8 બનાવવાની. બીજું આ 3 મેં જે તમને લખીને આપ્યું છે ને, આ 3માંથી કોઈ પણ એકાદો MCQ તમારી પરીક્ષામાં હશે ને હશે, 1000% હશે. તમે તાર જોઈ લેજો, પહેલી બીજી ત્રીજી 3માંથી ગમે તે પરીક્ષામાં આમાંથી એકાદો MCQ તો હશે કે 3 સાદા વિધાનોવાળા સત્યતા કોષ્ટકમાં હરોળ કેટલી હોય છે. આડી એટલે હરોળ, વરોળ નહીં હો, આડી લાઈન એટલે હરોળ. તો આ મોસ્ટ IMP બહુ પૂછાય છે કે 3 સાદા વિધાનોવાળા સત્યતા કોષ્ટકમાં હરોળ કેટલી હોય, તો કેટલી હોય, 8 હોય. કેટલી હોય, 8 હોય. સમજ્યા? આવું છે આપણું તત્વજ્ઞાન. જો તમને ગમતું હોય ને મારી જોડે ભણવું, તમને ખબર પડતી હોય તો અહીંયા તમને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને, તો ફટાફટ મારો કોન્ટેક્ટ કરી અને બેચમાં વહેલા તે પહેલાંના ધોરણે તમે જોઈન થઈ શકો છો. ભણવું હોય તો સારું, સારી માર્ક, સારી ટકાવારી લાવવી હોય તો. હાલો, હવે મારે તમને સત્યતા કોષ્ટકની અંદર ભાઈ જો મેં તમને આડી લાઈન બનાવતા શીખવાડી દીધું કે આડી લાઈન તમે કેવી રીતે બનાવશો. અને આ બધા સત્યતા કોષ્ટકમાં સેમ છે હો ભાઈ, આડી લાઈનનો નિયમ બધામાં સેમ એ જ છે. એટલે ગમે તે તમે સત્યતા કોષ્ટક બનાવો દુનિયાના છેડાનું, તો બધામાં આ આડી લાઈનનો આ જ નિયમ લાગુ પડે છે. સમજ્યા? હાલો જોજો, હવે મારે આમાં TFની ગોઠવણી કરવી છે અને સમજાવી દઉં. TFની ગોઠવણી ખાલી સાદા વિધાનોમાં જ થશે. આ કારકો આવતા હોય ને એમાં TFની ગોઠવણી નહીં કરવાની. અમુક તો એમાંય દોઢ ડાયા કરે. બોલો શું કરવું? પછી કે અમારે તત્વજ્ઞાનનો માર્ક નથી આવતા, તો ના જ આવે ને એમ. જોજો, સાંભળજો, થોડું એક વાત કરું તો આ P, Q અને R, આમાં આપણે TFની ગોઠવણી કરવાની થાય, તો કે હા થાય. હવે Pની અંદર મારે TF મૂકવા છે, તો હું શું કરું? તેમાં રોવા નહીં બેસવાનું. આ Pની આગળ જો આડી લાઈન કેટલી છે, તો કે 4 છે, તો 4ના અડધા કરી દે ને પણ તું, તો લે 4ના અડધા કરી દીધા. ઓકે, તો કે હા, હવે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 8ના અડધા કરો 4 થાય, તો 4 સુધી તમે T મૂકી દો, 4 T મૂકી દો અને નીચે 4 F મૂકી દો. લો મૂકી દીધા. આટલું થઈ ગયું? તો કે હા, આ Pમાં TF મૂકી દીધા. હાલો Qમાં TF મૂકવા છે, તો Qની આગળ કોણ છે? P છે. તો Pની અંદર T કેટલા છે? 4 છે. તો 4ના અડધા કરો બેટા, તો કેટલા થાય? તો કે 2 થાય. તો અહીંયા 2 T 2 F 2 T અને 2 F એટલે પત્યું. ચલો અહીંયા R છે, તો Rમાં TF મૂકવા છે, તો Rની આગળ કોણ છે? Q છે. હવે Qમાં T કેટલા છે? Qમાં T 2 છે, તો 2ના અડધા કરો. 1 T 1 F 1 T 1 F 1 T 1 F 1 T 1 F. આવડી ગયું? ખબર પડી? તો કે હા. હવે શું કરશું? તો કે હવે અહીંયા TFની ગોઠવણી ના થાય, ન થાય હો, ન થાય. અહીંયા બેટા શરતી કારક છે, તો આપણે અહીંયા કારકનો નિયમ, શરતીનો નિયમ લગાડીને આપણે આ સ્તંભ ભરવો પડે. ઓકે, તો કે ઓકે. ચલો તમે મને કહો શરતીનો નિયમ શું થાય? તો શરતીનો નિયમ થાય કે TF હોય એની સામે F મૂકો, જ્યાં TF ના હોય ત્યાં તમે T મૂકો. રેડી? આ નિયમ પ્રમાણે આપણે હવે આ સ્તંભ ભરવાનો થશે. ચલો સમજાવી દઉં. ચલો આ સ્તંભ આપણે ભરવો છે, તો આપણે કોને જોઈશું? તો કે Pને જોઈશું અને Qને જોઈશું. તો આ રહ્યું આપણું P અને આ રહ્યું આપણું Q. નિયમ આજે શરતીનો નિયમ લાગશે, શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ. બીજું તમારે સત્યતા કોષ્ટકમાં વ્યવસ્થિત સત્યતા કોષ્ટક શીખવું હોય, એમાં TF કેવી રીતે મૂકવા એ તમને ન આવડતું હોય તો સત્યતા મૂલ્યના નિયમો જોઈ લો. અને સત્યતા મૂલ્યના નિયમો તમને ન આવડતા હોય તો આપણી ચેનલની અંદર ફ્રીમાં યુટ્યુબમાં વિડીયો મૂકેલો છે, તમારે મોજ કરો અને જોઈ લેજો. બીજું જો તમને મારી ચેનલ હેલ્પફુલ થતી હોય ને, તો જરા છે ને તમારે શું કરવાનું, નીચે ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈન થઈ જજો. કેમ ખબર છે? કારણ કે હું જે વિડીયો અપલોડ કરું ને, તો એની નોટિફિકેશન તમને ફટાફટ મળી રહે, જો તમારે ફ્રીમાં ભણવું હોય તો. અને ચેનલ સારી લાગે ને તો કોઈને કહેતા નહીં, સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજા મિત્રો સુધી થોડી શેર કરજો, તો મને મજા આવે તમને ભણાવવાની. હો, કોઈને કહેતા નહીં, આ તમારા ને મારા વચ્ચેની વાત છે. હો, કોઈ સાંભળી ના જાય. એટલે ધીરે ધીરે બોલ, કોઈ સુન ના લે. હો, સમજી ગયા ટૂંકમાં? હવે હશે નહીં હો, મને ખબર છે તમે બેઠા બેઠા હસો છો. ચાલ શરૂ કરો. તો અહીંયા શરતી છે, શરતીનો નિયમ થાય છે TF હોય તો F, નહીં તો T. ચલો TF શોધી કાઢો. Pની અંદર T જુઓ અને Qની અંદર F જુઓ.
ચલો પીને જોઈશું અને ક્યુને જોઈશું. પીની અંદર ટી જોવાનું છે, પીની અંદર ટી, ક્યુની અંદર એફ. જો પીની અંદર ટી, ક્યુની અંદર એફ મળી જાય તો એના સામેની જે અહીંયા લાઈન હોય ને એમાં તમારે એફ મૂકી દેવાનું. ચલો ટી એફ શોધો ફટાફટ પી ક્યુમાં. અહીંયા પી છે ને ક્યુ છે તો અહીંયા પી ક્યુમાં ટી એફ શોધો. તો અહીં છે ટી ટી, ટી એફ નથી. અહીં છે ટી ટી, ટી એફ નથી. અહીં છે ટી એફ. આ થયું મળી ગયું ટી એફ. ટી એફની સામે એફ મૂકો. ચલો અહીં છે ટી એફ, ટી એફની સામે એફ મૂકો. અહીં છે એફ ટી, ટી એફ નથી. અહીં છે એફ ટી, ટી એફ નથી. અહીં એફ એફ છે, ટી એફ નથી. અહીં એફ એફ છે, ટી એફ નથી. હવે કોઈ જગ્યાએ ટી એફ નથી. જો બે જગ્યાએ ટી એફ અને અહીંયા ટી એફ, બે જગ્યાએ ટી એફ હતું એની સામે આપણે શું મૂક્યું એફ. હવે કોઈ જગ્યાએ ટી એફ છે તો કે ના નથી. તો કોઈ જગ્યાએ ટી એફ ના હોય તો બધે તમે ટી મૂકી દો. તો હવે બધી વધ્યું તે આપણે ટી 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 મૂકી દીધું. તો ક્યાં મૂકી દીધું લે પત્યું. આમાં રોવા બેસે નથી આવડતું. શું નથી આવડતું? ચલો હવે આ સ્તંભ ભરવો છે તો કે હા. તો ક્યુ અને આરને જોઈશું ક્યાં છે. આ રહ્યું ક્યુ, આ રહ્યું આર. નિયમ કોણ લાગશે? શરતીનો. તો હતું એનું એ ટી એફ હોય તો સામે એફ મૂકો, નહીં તો ટી. અહીંયા જે કર્યું એવું ને એવું, કારણ કે અહીંયા શરતી છે. તો ક્યુ અને આરમાં ટી એફ જુઓ. તો આ ક્યુ અને આર જુઓ ટી એફ, ટી 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 એફ. આ રહી. જો ટી એફની સામે એફ, અહીંયા એફ ટી, ટી એફ નથી. અહીં એફ એફ, ટી એફ નથી. અહીં ટી ટી, ટી એફ નથી. અહીં ટી એફ. આ મળી ગયું. જો ટી એફ હોય તો એફ. અહીં એફ ટી, ટી એફ નથી. અહીં એફ એફ, ટી એફ નથી. હવે કોઈ જગ્યાએ ટી એફ નથી તો વધ્યું ત્યાં બધે ટી 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 અને ટી મૂકી દીધો. હા ચાલો અહીંયા સ્તંભ ભરવો છે તો કે હા. કોને જોઈશું? પીને જોઈશું અને આરને જોઈશું. ક્યાં છે? આ રહ્યું પી અને આ રહ્યું આર. બીજું ભૂલથી ભૂલ ના થાય, આગા પાછી લીટી ના થઈ જાય એના માટે પી ઉપર હાથ રાખવાનો, ક્યુ ઉપર હાથ રાખવાનો. એટલે અહીંયા જોતું જોતું હેડ્યું આવવાનું. નહીં તો ક્યાંક તમે ક્યુમાં ઘૂસી જશો ને તો પછી આડા આવડી થઈ જશે. અને આડાવડી થઈ જાય એટલે સત્યતા કોષ્ટકનું સત્યાનાશ થઈ જાય. પછી માર્ક ના આવે ને પછી આપણે રોવા બેસીએ. આટલી મહેનત કરું ને તો તત્વજ્ઞાનમાં માર્ક્સ જ નહીં આવતા. રોવાની જરૂર નહીં. સોની મોની તું મારી બેચમાં જોઈન થઈ જા તો તને ખબર પડે કે હું તમને કેવું ભણાવું છું એમ. ચાલો હવે અહીંયા છે ને પી શરતી ક્યુ છે તો કે હા. શરતીનો નિયમ લાગશે તો પીની અંદર ટી જુઓ, આરની અંદર એફ જુઓ. જો ટી એફ હોય એની સામે એફ મૂકો, નહીં તો ટી મૂકો. હાલો ચલો આ પી અને આર જુઓ. ટી ટી, ટી એફ નથી. અહીં ટી એફ. હા મળી ગયું ટી એફ. ટી એફની સામે એફ મૂકો. ચલો પછી ટી ટી, ટી એફ નથી. ટી એફ મળી ગયું. અહીંયા ટી આ એફ છે તો એફ મૂકો સામે. હાલો પછી એફ ટી, ટી એફ નથી. એફ એફ, ટી એફ નથી. એફ ટી, ટી એફ નથી. એફ એફ, ટી એફ નથી. કોઈ જગ્યાએ ટી એફ નથી તો બધે મૂકી દો ટી 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 અને ટી. પત્યું. આ સત્યતા કોષ્ટક લો. આવું ન આવડે? બીજું અહીંયા છે ને મેં આ રૂપ પ્રમાણે અહીંયા સત્યતા કોષ્ટક બનાવ્યું. તમને બીજો નિયમ આપે તો એનું જે રૂપ હોય એ પ્રમાણે તમે આધાર વિધાન, ફલિત વિધાન મૂકો અને આ નિયમો લગાડો. આવડે કે નહીં? તો કે આવડે. હવે તમારે જોવાનું છે કે આજે જો આ પ્રથમ આધાર વિધાન, બીજો આધાર વિધાન, ત્રીજું આધાર વિધાન, અરે ફલિત વિધાન સોરી. પ્રથમ આધાર વિધાન, બીજું આધાર વિધાન અને ત્રીજું ફલિત વિધાન. હવે આમાં આડી લાઈન જુઓ અને આડી આ બધી જે લાઈનો છે એમાં કઈ એવી લાઈન છે જેમાં બધામાં બધી આડી લાઈનમાં ટીટી આવે છે તમે જોજો. તો જો એક આ 1, આ 2 અને આ 3. જો પહેલા આધાર વિધાનમાં ટી છે, બીજામાં ટી છે ને ફલિત વિધાનમાં ટી છે. તો આ પહેલા નંબરની હરોળ છે ને એમાં બધામાં ટી આવે છે. આધાર વિધાનમાં પહેલા આધાર વિધાનમાં ટી, બીજામાં ટી અને ફલિત વિધાનમાં ટી. રેડી? તો કે હા રેડી. હવે જો બીજું કોઈ જગ્યાએ છે ચેક કરો તો મારા વાલાવ. હા આ રહ્યું 5મા નંબરમાં ટી 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 આડી લાઈનમાં છે. બંને આધાર વિધાનમાં ટી અને ફલિત વિધાનમાં ટી. હાલો બીજે જોજો. હા આ રહ્યું ટી ટી અને ટી છે તો કે હા છે. ચાલો પછી 8મા નંબરમાં જો અહીંયા આ રહ્યું ટી ટી અને ટી. ઓહો હો. જો પહેલા નંબરની હરોળ, પછી 5મા નંબરની હરોળ, પછી 7મા નંબરની હરોળ અને 8મા નંબરની હરોળ. આ 4 હરોળ એવી છે જેની આડી લાઈનોમાં આધાર વિધાન, બંને આધાર વિધાન સત્ય છે અને ફલિત વિધાન એ સત્ય છે. તો આપણે બીજા ચેપ્ટરમાં મેં તમને ભણાવ્યું હતું કે દલીલની અંદર જો આધાર વિધાનો સત્ય અને ફલિત વિધાનોય સત્ય હોય તો દલીલ પ્રમાણભૂત બને. હે? તો કે હા. તો અહીંયા આ રૂપનું આપણે સત્યતા કોષ્ટક બનાવ્યું. તો આ રૂપ કેવું છે? પ્રમાણભૂત છે ભઈલા. કેમ પ્રમાણભૂત છે? બીજા ચેપ્ટરમાં આપણે દલીલનું પ્રામાણ્ય નહોતા નક્કી કરતા, એમાં ટીએફ હોય
તો દલીલ અપ્રમાણભૂત બને. પણ જો ટીટી હોય, આધાર વિધાન એ સત્ય અને ફલિત વિધાન એ સત્ય, આ ટીનો મતલબ સત્ય થાય હો. અમુકને એ નહીં ખબર હોય કે ટી એટલે સત્ય ને એફ એટલે અસત્ય. તો આધાર વિધાનો સત્ય, એનું ફલિત વિધાન એ સત્ય બને. આધાર વિધાન સત્ય, ફલિત વિધાન સત્ય, તો દલીલને કહેવાય પ્રમાણભૂત. જો અહીંયા બાજુમાં જોજો હો બરોબર. દલીલના પ્રમાણેનો નિર્ણય મેં લખ્યો છે કે ઉપરના સત્યતા કોષ્ટકમાં આધાર વિધાનની બધી હરોળ જોતા. તો આ સત્યતા કોષ્ટકની અંદર બધી હરોળ એટલે આડી લાઈનો, બધી આડી લાઈનો જોતા કઈ કઈ આડી લાઈનો છે? તો 1 નંબર, 5 નંબર, 7 નંબર ને 8 નંબર. તો લખો. તો અહીંયા મેં લખ્યું છે, જો બધી હરોળ જોતા એ સ્પષ્ટ થાય છે કે હરોળો 1 નંબર, 5 નંબર, 7 નંબર અને 8માં બંને આધાર વિધાનો, જો કીધું ને આ બંને આધાર વિધાનો, બંને આધાર વિધાનો, બંને આધાર વિધાનો, બંને આધાર વિધાનો કેવા છે બેટા? તો કે બંને આધારો સત્ય છે, બંને આધાર વિધાનો સત્ય છે. ત્યારે એ જ હરોળમાં એની એ જ આડી લાઈનમાં ફલિત વિધાન પણ સત્ય છે. જો ફલિત વિધાન આ બે સત્ય તો ફલિત વિધાન સત્ય, આધાર વિધાનો બે સત્ય તો ફલિત વિધાન સત્ય, આધાર વિધાન બે સત્ય તો ફલિત વિધાન સત્ય, આધાર વિધાન બે સત્ય તો ફલિત વિધાન સત્ય. તો ફલિત વિધાન સત્ય છે. આથી દલીલનું આ રૂપ કેવું બને છે? પ્રમાણભૂત. દલીલનું રૂપ પ્રમાણભૂત કેમ બન્યું? કારણ કે આધાર વિધાન સત્ય છે, ફલિત વિધાન એ સત્ય છે. તેથી સોપાધિક સંવિધાનને લગતો નિયમ પ્રમાણભૂત કેવો બને છે? પ્રમાણભૂત બને છે. આ સોપાધિક એટલે આ EHSનો જે નિયમ છે એ કેવો બને છે? તો કે પ્રમાણભૂત સાબિત થાય છે. ઓકે. પ્રથમ પરીક્ષામાં તમને આ પ્રશ્ન વિભાગ ઈમાં જોવા મળશે. 1000% જોવા મળશે. એટલે તૈયાર કરી રાખજો. 8 નિયમો આવી રીતના તમે તૈયાર કરી શકો છો. ઓકે, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.